નમસ્કાર મિત્રો આપણા ધોરણ 6 ના આ ગ્રામરના અભ્યાસક્રમની અંદર આજે આપણે સૌથી છેલ્લો મુદ્દો જે છે એ સમજવાનો છે। મિત્રો આ મુદ્દાની અંદર આપણે ઘડિયાળમાં અંગ્રેજીની અંદર સમય જોતા એ શીખવાનો છે। તમને ઘડિયાળમાં જોતા તો આવડતો જ હશે। મમ્મી કે પપ્પા કે કોઈ આપણને પૂછે કે અત્યારે કેટલા વાગ્યા છે તો આપણે તરત ઘડિયાળમાં જોઈને કહીએ કે અત્યારે આટલા એ વાગ્યા છે, પણ આ સમય આપણે ગુજરાતીમાં કહીએ છીએ। પણ આ જ સમયને જો અંગ્રેજીમાં કહેવાનો થાય તો આપણે કઈ રીતે એ સમજાવશું, કેવી રીતે એ કહેશું કે અત્યારે કેટલા વાગ્યા છે, તો એ અત્યારે આપણે શીખવાનું છે। તો મિત્રો સૌથી પહેલા એના માટે હું અહીંયા એક ઘડિયાળ જે છે એ દોરું છું। કદાચ એક્ઝેક્ટ ગોળ ન થયું હોય એવું બની શકે, બરાબર, પણ આપણે માત્ર એક પ્રતીક રૂપે સિમ્બોલિઝમ તરીકે ઘડિયાળ જે છે એનું એ ચિત્ર લેવાનું છે। મિત્રો આના બરોબર સેન્ટરમાં આપણને ખબર છે કે કાંટા જે છે કે લગાવવામાં આવેલા હોય છે। અહીંયા 12, એની સામે 6, જમણી બાજુએ 3, ડાબી બાજુએ 9, 12 અને 3 ની વચ્ચે 2 કાપા, 4 અને 6 ની વચ્ચે, 6 અને 9 ની વચ્ચે, અને 9 અને 12 ની વચ્ચે। સામાન્ય રીતે મિત્રો ઘડિયાળની અંદર ઓછામાં ઓછા 2, વધારેમાં વધારે 3 એ પ્રકારે એના કાંટા એ હોય છે, બરાબર ને, જેને અંગ્રેજીમાં હેન્ડ તરીકે ઓળખવામાં આવે છે। શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ, બરાબર, અને થીન હેન્ડ, અથવા તો આપણે એમ કહીએ તો સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો, બરાબર છે। હવે આપણને એ વસ્તુની તો ખબર છે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, બરાબર ને, 1 મિનિટમાં 60 સેકન્ડ હોય, 1 કલાકમાં 60 મિનિટ હોય છે, બરાબર। હવે જો દરેક ઘડિયાળમાં સેકન્ડ કાંટા એ નથી હોતા, ઘણી બધી ઘડિયાળોમાં મિનિટ કાંટો અને કલાક કાંટો હોય છે, બરાબર। અહીંયા આપણને જે ચિત્ર આપવામાં આવેલું છે જે ઘડિયાળનું આપણી ગ્રામર બુકની અંદર, એમાં પણ સેકન્ડ કાંટો આપણને દર્શાવાયેલો નથી। મિનિટ કાંટો જે છે એ અને કલાક કાંટો, આ 2 કાંટા જે છે એ દર્શાવાયેલા છે। દરેક અહીંયા જે કાપા મારેલા છે, એક કાપાથી બીજા કાપા વચ્ચેનું જે અંતર છે એને જો મિનિટમાં જોઈએ ને તો 5 મિનિટ થાય છે, બરાબર, અને જો કલાકમાં જોવામાં આવે તો 1 કલાકનો સમય છે, બરાબર। તો આપણે હવે આ જે આપવામાં આવેલું છે એ વસ્તુ પરથી અંગ્રેજીમાં એ સમય કેવી રીતે જોવામાં આવે છે, તો મિત્રો અહીંયા ક્વાર્ટર શબ્દ, બરાબર, અને હાફ પાસ્ટ શબ્દ, હાફ, આ 2 શબ્દોના અર્થને આપણે સમજવા પડે। મિત્રો ક્વાર્ટર શબ્દનો અર્થ થાય છે કોઈ પણ એક વસ્તુના જ્યારે એક સરખા 4 ભાગ કરવામાં આવે તો દરેક એક ભાગ છે એ ક્વાર્ટર કહેવાય। માનો કે આપણી પાસે એક આવી રીતનું ગોળ સર્કલ છે, બરાબર, આ ગોળ સર્કલને આપણે જ્યારે 4 ભાગમાં વિભાજિત કરીએ, બરાબર, આ એક સરખા 4 ભાગ થયા, 1, 2, 3 અને 4, તો આ એક ભાગ જે થયો ને, કોઈ પણ એક ભાગ, આ એક ક્વાર્ટર થયું, આ આટલો ભાગ છે એ શું થયો, એક ક્વાર્ટર થયું, કે જેને આપણે આ એક ક્વાર્ટર એવી રીતે ગણી શકીએ, બરાબર। એવી જ રીતે આ બીજું ક્વાર્ટર, આ ત્રીજું ક્વાર્ટર, આ ચોથું ક્વાર્ટર, બરાબર। એટલે કોઈ પણ વસ્તુના જ્યારે એક સરખા 4 ભાગ કરવામાં આવે તો જે એક ભાગ છે એ ભાગને ક્વાર્ટર કહેવાય। અને હાફ શબ્દ તો અડધો, બરાબર, કોઈ પણ વસ્તુ જે છે એના તમે એક સરખા જ્યારે 2 ભાગ કરો છો, બરાબર, ત્યારે જે એક ભાગ છે, આ એક ભાગ
અહીંયા આ ક્વાર્ટર અને હાફ કઈ રીતે ઓળખાશે? તો હાફ શબ્દ એટલે અડધું, અડધી કલાક. માનો કે 1 વાગ્યો અને એના ઉપર અડધી કલાક થઈ છે, બરાબર? તો એ રીતનો સમય. 12 વાગ્યો છે અને એના ઉપર અડધી કલાક થઈ છે, તો ત્યાં એ પ્રકારે સમય દેશું. એવી જ રીતે ક્વાર્ટર એટલે પા. ક્વાર્ટર શબ્દનું ગુજરાતી આપણે શું કહીશું? પા. હાફ એટલે અડધો, બરાબર? ક્વાર્ટર શબ્દનો અર્થ અહીંયા પા અને હાફ શબ્દનો અર્થ આપણે લેશું અડધો, બરાબર? તો આ રીતે આપણે સમય જે છે એ હવે સમજાવતા એ શીખવાનું છે. અહીંયા ક્વાર્ટર કઈ રીતે થશે? તો માનો કે 12 થી લઈ અને 3 સુધીનો જે આ સમય છે આને આપણે એક ક્વાર્ટર તરીકે એ ઓળખીએ છીએ, બરાબર? એવી જ રીતે 3 છે ત્યાંથી શરૂ કરી અને 6 સુધીનું આ બીજું ક્વાર્ટર થશે, બરાબર? એવી જ રીતે 6 થી 9 સુધીનું અને 9 થી 12 સુધીનું, એટલે કે જ્યારે 5 કલાક, બરાબર? 1 કલાકના જે આપણે 4 ભાગ કર્યા એમાંથી કોઈ 1 કલાક દર્શાવવો છે કે કોઈ એક ભાગ દર્શાવવો છે અથવા તો 2 ભાગ દર્શાવવો છે, તો એક ભાગ દર્શાવવા માટે આપણે અ ક્વાર્ટરનો યુઝ કરશું. જ્યારે 2 ભાગ દર્શાવવા છે તો એના માટે આપણે 2 ક્વાર્ટર્સ એવા પ્રકારનો શબ્દ જે છે એનો એ ઉપયોગ કરીશું. ત્યાર પછી મિત્રો જ્યારે કોઈ સમય દર્શાવવો છે, જેમ કે અહીંયા આપણને ઉદાહરણમાં આપવામાં આવેલું છે, આ તમે ઉદાહરણની અંદર જોશો તો એમાં લખેલું છે ઇટ ઇઝ 12 o'clock, બરાબર? ઉદાહરણની અંદર આપણને જે સમય આપવામાં આવેલો છે આપણે સમયને સમજીએ તો ત્યાં લખેલું છે ઇટ ઇઝ 12 o'clock, બરાબર? એટલે આનો અર્થ 12 વાગ્યા છે, બરાબર? એવી જ રીતે એક બીજો છે ઇટ્સ 3 o'clock, ઇટ ઇઝ અથવા તો ઇટ્સ બંને એક જ અર્થમાં છે. અહીંયા ઇટ ઇઝ અલગ રાખેલું છે, જ્યારે અહીંયા ઇટ્સ જે છે તે ઇટ ઇઝ ને ભેગું કરી દીધેલું છે, બરાબર? તો ઇટ ઇઝ 3 o'clock એમ પણ કહી શકો, ઇટ્સ 3 o'clock એમ પણ કહી શકો. એવી રીતે અહીંયા ઇટ ઇઝ 12 o'clock એમ પણ કહી શકાય અને ઇટ્સ 12 o'clock એમ પણ કહી શકાય. આ તો એક્ઝેક્ટ સમય થયો, બરાબર ને? જ્યારે 12 વાગ્યા છે, 2 વાગ્યા છે, 3 વાગ્યા છે, પણ માનો કે 12 ને 15 મિનિટ થઈ છે, 12 ને 25 મિનિટ થઈ છે, બરાબર? અથવા તો 3 ને 20 મિનિટ થઈ છે, તો આ સમય એ આપણે કેવી રીતે દર્શાવવાનું? તો એ આપણને નીચે આપવામાં આવેલું છે ઘડિયાળ વિશે, મોટું ઘડિયાળ ને કાંડા ઘડિયાળ ને, બરાબર? આ બધી વસ્તુઓની માહિતી તો આપણને છે. સામાન્ય રીતે આપણે જે દિવાલ ઉપર લગાવીએ છીએ તે આપણા માટે મોટું ઘડિયાળ, બરાબર? જે કાંડા ઉપર પહેરવામાં આવે છે, જેને રિસ્ટ વોચ, આપણે જે કાંડા ઉપર કઈ પહેરીએ છીએ એને રિસ્ટ વોચ કહીએ છીએ, બરાબર? દિવાલ ઉપર લગાડીએ છીએ એને વોલ ક્લોક, દિવાલ ઉપર લગાડવામાં આવતી ઘડિયાળ એ કહીએ છીએ. ઘડિયાળની અંદર ઘડિયાળનું ડાયલ, ડાયલ એટલે જે એનો ગોળ અથવા તો ચોરસ કે જે ભાગ હોય છે એને આપણે ડાયલ એ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે મિનિટ કાંટો અને કલાક કાંટો, બરાબર? કલાક કાંટો છે એ નાનો હોય છે, મિનિટ કાંટો છે એ મોટો હોય છે. હવે આ ક્વાર્ટર પાસ્ટ, બરાબર, ને એના અર્થ જે છે એ શું લેવામાં આવે છે એ વસ્તુને આપણે અહીંયા સમજૂતી આપવામાં આવેલી છે. a quarter past, a quarter past, આનો અર્થ થાય છે 15 મિનિટનો સમય વીતી ગયો છે. જેટલા વાગ્યા છે એટલા વાગ્યા ઉપર 15 મિનિટનો સમય જે છે એ વીતી ગયો છે. કઈ રીતે? માનો કે નાનો કાંટો છે એ 12 ઉપર છે, બરાબર? અને મોટો કાંટો જે છે એ 3 ઉપર છે. આવી રીતનો સમય છે તો 12 વાગી ગયા છે અને ઉપર 15 મિનિટ પસાર થઈ ગઈ છે, બરાબર? તો આપણે આ સમય અહીંયા આ યુઝ કરી શકીએ. આપણે શું લખશું? ઇટ ઇઝ a quarter past 12, બરાબર? તો આને આપણે શું લખશું? ઇટ ઇઝ a quarter past 12, 12 વાગ્યા છે અને ઉપર એક ક્વાર્ટર એટલે 5 કલાક, એટલે કે 15 મિનિટ નો સમય જે છે એ પસાર થઈ ગયો છે. પાસ્ટ થઈ ગયો છે એટલે
પસાર થઈ ગયો છે, બરાબર, વીતી ગયો છે એવા અર્થ, બરાબર. એવી જ રીતે હાફ પાસ્ટ, હાફ પાસ્ટ શબ્દનો અર્થ શું થશે તો કે અડધી કલાક પસાર થઈ ગઈ છે. માનો કે આ નાનો કાંટો છે, આ મોટો કાંટો છે જે મિનિટ કાંટો, એ 3 જે છે એના બદલે 6 ઉપર હોય, બરાબર. તો આનો અર્થ થાય ઇટ ઇઝ હાફ પાસ્ટ 12, બરાબર. આનો અર્થ શું થશે? ઇટ ઇઝ હાફ પાસ્ટ 12, કે જેનો અર્થ થાય 12 વાગ્યા છે અને અડધો કલાક માથે વીતી ગઈ છે. અથવા તો આપણે એવું પણ લખી શકીએ, ઇટ ઇઝ 2 quarters past 12, બરાબર. 2 quarters past 12 બોલશું અથવા તો હાફ પાસ્ટ 12, તમને જે યોગ્ય લાગે તે આપણે બોલી શકીએ. તમે ઉપરનું જે ચિત્ર આપેલું છે એમાં જે ચિત્ર છે એની અંદર તમે જોશો તો અહીંયા 15 મિનિટનો સમય આપણને ક્વાર્ટર પાસ્ટ, બરાબર, અને અડધી કલાકનો સમય એટલે આ એક ક્વાર્ટર અને આ બીજું ક્વાર્ટર, બરાબર, 2 quarter past, બરાબર. તો 2 quarter past એટલે હાફ પાસ્ટ, અડધો કલાકનો સમય, બરાબર. એવી જ રીતે માનો કે 10 જ મિનિટ પસાર થઈ છે, આ તો 15 મિનિટ અને 30 મિનિટની વાત થઈ, બરાબર. માત્ર 10 જ મિનિટ પસાર થઈ છે તો એના માટે 10 minutes past, બરાબર, 10 minutes past. માનો કે અહીંયા જે સમય છે એ 10 જ મિનિટ પાસ થઈ છે, બરાબર. 12 ને 10 થયા છે તો આપણે શું કરશું? સમય જે છે એ બોલશું તો કે ઇટ ઇઝ 10 minutes past 12. ત્યાં આપણો જવાબ શું આવશે? આવી રીતનો જો સમય આપેલો હોય તો ઇટ ઇઝ 10 minutes past 12, બરાબર. એટલે જેટલા વાગ્યા છે એટલા સૌથી છેલ્લે 12 ને 10 ગુજરાતીમાં બોલશું તો જે વાગ્યા છે એ સમય આપણે પહેલા બોલશું કે 12 ને 10. જ્યારે અંગ્રેજીમાં જે વાગ્યા છે એ સમય છે એ લાસ્ટમાં આવશે, જેટલી મિનિટ થઈ છે એ પહેલા આવશે, બરાબર. જેમ કે 10 minutes past 12, બરાબર, એટલે કે 12 વાગી ગયા છે અને ઉપર 10 મિનિટ એ પસાર થઈ ગઈ છે. એવી રીતે માનો કે 20 મિનિટ પસાર થઈ હોય, બરાબર, તો ઇટ ઇઝ 20 minutes past 12. 25 મિનિટ પસાર થઈ હોય તો ઇટ ઇઝ 25 minutes past 12, બરાબર. એ રીતનો સમય જે છે એ 30 સુધી એવી રીતનો સમય જે છે એ દર્શાવવામાં આવે છે. પછી માનો કે 11 વાગવામાં કે 12 વાગવામાં કે 1 વાગવામાં 25 મિનિટની વાર છે કે 10 મિનિટની વાર છે કે 15 મિનિટની વાર છે, જો એવું બોલવું હશે તો આપણે અહીંયા આપેલું છે a quarter to, a quarter to, બરાબર. માનો કે 12 વાગવામાં 15 મિનિટની વાર છે, આપણે આ સાફ કરી નાખીએ, બરાબર. માનો કે હવે 12 વાગવામાં 15 મિનિટની વાર છે તો 12 વાગવામાં 15 મિનિટની વાર હશે એટલે આ કાંટો જે છે નાનો કાંટો એ થોડો 12 થી સેજ અંકો 11 તરફ ઢળેલો રહેશે, બરાબર. અને લાંબો કાંટો એટલે કે મોટો કાંટો છે એ 9 ઉપર હશે, બરાબર. તો આ સમય જે છે એને આપણે શું કહેશું? ઇટ ઇઝ quarter to 12, બરાબર. ઇટ ઇઝ quarter to 12, 12 વાગવામાં 15 મિનિટની વાર છે, બરાબર. એવી રીતે માનો કે 10 મિનિટની વાર છે, બરાબર, તો આપણે લઈશું જવાબ. અહીંયા આપણે આપેલું છે 10 minutes to, બરાબર. માનો કે 10 મિનિટની વાર છે, બરાબર. તો આ જવાબ આવશે ઇટ ઇઝ 10 minutes to 12, બરાબર. તો આ રીતે આપણને અહીંયા કેટલાક સમય what time is it એવું કરીને આપવામાં આવેલા છે. તમે જુઓ તો એમાં 5 વાગ્યાનો સમય છે સૌથી પહેલું, કે જે આપણે આપેલું છે ઇટ ઇઝ 5 o'clock. 5 વાગ્યા છે તો ઇટ ઇઝ 5 o'clock. 1 વાગ્યો છે તો ઇટ ઇઝ 1 o'clock, બરાબર. 12 વાગ્યા છે તો ઇટ ઇઝ 12 o'clock. પછી બીજું છે 10
2 વાગ્યા છે અને 15 મિનિટ થઈ છે. 2 વાગી ગયા છે અને ઉપર 15 મિનિટનો સમય જે છે પસાર થઈ ગયો છે. તો ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 2. બરાબર, ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 2. 2 વાગ્યા છે અને 15 મિનિટનો સમય, ગુજરાતીમાં કહીએ તો 2:15 થયા છે. એવી જ રીતે 3 વાગ્યા છે અને 30 મિનિટનો સમય દર્શાવેલો છે. તો ઇટ ઇઝ હાફ પાસ્ટ 3. 3 વાગ્યા છે અને ઉપર 30 મિનિટનો સમય એ પસાર થયો છે. બરાબર, તો ઇટ ઇઝ હાફ પાસ્ટ 3. એવી જ રીતે પેજ નંબર 39 ઉપર તમે જોશો તો ત્યાં આપણને આપેલું છે 4 વાગ્યા છે અને 45 મિનિટનો સમય પસાર થયો છે. બરાબર, તો એનો અર્થ એવો થયો કે 5 વાગવામાં 15 મિનિટનો સમય એ બાકી રહ્યો છે. બરાબર, અહીંયા જે રીતે આપણે સમજાતા એ રીતે. તો ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ 5. આપણે લખ્યું કે ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 12. બરાબર, તો અહીંયા એ છે ઇટ ઇઝ ક્વાર્ટર ટુ 5. 5 વાગ્યા છે અને 10 મિનિટ થઈ છે. તો ઇટ ઇઝ 10 મિનિટ્સ પાસ્ટ 5. બરાબર, 5 વાગી ગયા છે અને ઉપર 10 મિનિટનો સમય એ પસાર થઈ ગયો છે. ત્યાર પછી 6 અને 25, એટલે કે 6 વાગ્યા છે અને ઉપર 25 મિનિટનો સમય જે છે પસાર થઈ ગયો છે. તો ઇટ ઇઝ 25 મિનિટ્સ પાસ્ટ 6. બરાબર, 6 વાગી ગયા છે અને 25 મિનિટનો સમય ઉપર પસાર થઈ ગયો છે. એવી જ રીતે 8 વાગ્યા છે અને 40 મિનિટનો સમય પસાર થઈ ગયો છે. એટલે કે 9 વાગવામાં હવે 20 મિનિટની વાર છે. બરાબર, તો અહીંયા જવાબ છે ઇટ ઇઝ 20 મિનિટ્સ ટુ 9. 9 વાગવામાં 20 મિનિટની વાર છે. અને 10 વાગ્યા છે અને ઉપર 50 મિનિટનો સમય પસાર થયો છે. એટલે કે 11 વાગવામાં હવે 10 મિનિટનો સમય એ બાકી રહ્યો છે. તો ઇટ ઇઝ 10 મિનિટ્સ ટુ 11. મિત્રો, આવી જ રીતે આપણે પ્રેક્ટિસ કરતા રહીશું. આની એક્સરસાઇઝ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ સોલ્યુશન કરશું. જો વ્યવસ્થિત રીતે આ મુદ્દાને વાંચી લેશો, આખો સમજી લેશો, આ વિડીયો જે છે એ ફરી એક વખત 2 વખત જોઈ લેશો, એટલે અંગ્રેજીની અંદર તમને સમય એ કેવી રીતે કહેવામાં આવે છે એ વસ્તુની માહિતી સંપૂર્ણ રીતે મળી જશે. થોડીક મહેનત જે છે એ કરવી પડશે. આ વસ્તુ સહેજ પણ અઘરી નથી. બરાબર, જ્યારે તમે અંગ્રેજીની અંદર કોઈને સમય કહો છો, સમય દર્શાવવા માંગો છો, તો તમે આ પ્રકારે એ સમય જે છે એ કહી શકો છો, જે અત્યારે આપણે સમજેલું છે, શીખેલું છે. માત્ર થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. એટલે આપણે ઘરે સમય લખશું. બરાબર, જેમ કે અહીંયા આવી રીતે સમય લખવામાં આવે 12 ને 10. બરાબર, તો આ 12 અને 10 નો જે સમય આપવામાં આવેલો છે, તો આ 12 અને 10 ના સમયને આપણે કેવી રીતે એ દર્શાવીએ. બરાબર, આ 12 અને 10 મિનિટનો સમય થયો છે, એને આપણે આમાંથી કેવી રીતે દર્શાવશું. બરાબર, તો ઇટ ઇઝ 10 મિનિટ્સ પાસ્ટ 12. બરાબર, એવી રીતે અલગ અલગ પ્રકારના આપણે સમયો લખશું અને એની સામે એને આમાંથી કઈ રીતે દર્શાવશું એ વસ્તુને જો સમજીશું તો મને લાગે છે કે ચોક્કસ તમે ઘડિયાળમાં અંગ્રેજીમાં સમય કેવી રીતે જવાબમાં આપવામાં આવે છે એ વસ્તુ બહુ સારી રીતે એકદમ સરળતાથી આ શીખી શકો છો. તો મિત્રો, ફરી એક વખત હજુ થોડુંક રિવિઝન કરજો. 1-2 વખત વિડીયો જે છે એ ફરી વખત જોજો, કે જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે અંગ્રેજીમાં સમય જોતા એ શીખી જાઓ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની એક્સરસાઇઝ સોલ્યુશન જે છે એ પૂર્ણ કરશું.